જય માતાજી મિત્રો, ફરી એકવાર મારા વ્લોગ વિડીયોમાં સ્વાગત છે તમારું. ને બધાને ગુડ મોર્નિંગ. સવારના વાગી ગયા છે 6:30 ને આપણે નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છો. જય માતાજી. જય માતાજી. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. માતાજી જી હે શી ખબર કીચી માતાજી આમ બગસર માં કે આમ બે માં માતાજી તો કોણ એટલે બધી માતાજી આવી ગઈ. હો તો તમને કહેતા કે જય માતાજી પણ આમ માતાજી થી ડાયરેક્ટ જ માતાજી કે માતાજીઓ તો ઘણી વયની હોય છે. કાળે ગળાનો બીચડે બીજવારો કર્યો. આ કળિયું બની વાનથી બને તો બનાવો કે શેચીન કળી. આ તો બનાવ આ બધું શેચીન મેઠું બેઠું નોસીન કળિયું બનાવજો ખાવા માટે. અહીં તો પહેલી વાર જો સાફ સફાઈ અભિયાન ચાલુ જ છે. ના ચાલે ઘરનું. હા એ વાત સાચી તારી, ગંદકી ના ચાલે. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જોરથી બોલવાનું તારે. હા તમે પેલા પેપડા ના આજુબાજુ એટલા બધા કોટા નો છે ઉગશે જ નહીં. કેટલા કોટા નો છે ફોટા ચો ના છે ડેડે ઉભો કરવો પડે તો ભેંસે કાલ ભાઈ જાય. પણ શું કરવા સુટ્ટી મેલો છો પે કંટીભાઈ અમાય હેડ હેડ ઈ પગ છૂટો થાય તારે. એક પગમાં દુખાવો થાય છે મિત્રો બહુ. એને થોડું હેડવાનું રાખવાનું. હેડો. લાવો શું વસ્તુ આલો છો મને? કોઈ ગિફ્ટ ચાલે છે? વસ્તુ કોઈ જરૂર અરે રે 1 રૂપિયો મને તો સારું વસ્તુ હાલતો હશે. આ 1 રૂપિયો આલ્યો. મિત્રો બિલ્લેશ્વર મહાદેવે હવન છે એટલે આ ગૌમૂત્ર ભરે છે પપ્પા. ટપ લાવો ટપ. પણ દૂધ છે. હવન માટે લઈ જઈશે. પંડિત નો ફોન આવ્યો તો એટલે હવન માટે બાટલા ભરે છે. બિલ્લીસર મહાદેવે લઈ જવાનું છે આજ કોક હવન છે. 25 આ બાટલા ધોયેલા છે કે નહીં? હવે ના કે બાટલા લીધે હર હર મહાદેવ. તો બિલ્લીસર મહાદેવ આવી ગયા છો અને ભાવ પંડિત હર મહાદેવ. હર હર મહાદેવ. વાહ 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 વાહ. હર હર મહાદેવ. 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 રેડી ચમ ચમ તો જહુ માય ચમ નાજો બનાવી રહ્યા છે. કેમ છો કો? આનંદ છે. સારું સારું. પંડિતો માટે રેડી રેડી. રવડો બનવાનું ચાલુ છે અહીંયા. નવી રૂમ બનાવી છે આ બિલ્લીસર મહાદેવના પાછળના ભાગમાં નવી રૂમ બનાવી છે સ્પેશિયલ પંડિત માટે. ओम भूर्भुवः वसिष्ठाय नमः। भो वसिष्ठ इहा गच्छ इह तिष्ठ। ओम भूर्भुवः कश्यपाय नमः। भो कश्यप इहा गच्छ इह तिष्ठ। ओम भूर्भुवः अत्रये नमः। भो अत्रे इहा गच्छ इह तिष्ठ। ओम भो अरुन्धति इहा गच्छ इह तिष्ठ। ओम मम सम्मुखे सुप्रसन्ना वरदा भव ततु। અરે ઉઘાડ કી છે એ હાલો એ તો ખાય છે ડબ્બો એને ખોલી આપતો. લો મહેમાન આવીને બેઠા છે. ચાર મહેમાન આવીને બેઠા ને એક ખાટલામાં બેઠું છે. ઉતાર ઉતાર. કેટલા વાગે આવતી ચાલુ હોય છે? 3 વાગે આવતી. અત્યારે ચાલુ છે. ડોન વિડિયો લઈને આવો તમે મસ્ત.
કેટલા કૂતરા ભેગા કર્યા છે આખા ગામ. આ પાછા રોટલા ખાડા એવાથી કાઢવા વાળી કરવાની છે, કેટલા ભેગા થયા છે. પટી જા તમ છો હા હાય આવ ના લેતા વિડિયો તમસુ પેલા બે દોડાય તમારો બધો ચાલે તો હાય હાય તો મિત્રો અત્યારે લાઈટ જતી રહી છે, વાગ્યા છે 5:30 ને શિખર અત્યારમાં કેમ લાઈટ કાપી છે? કમલેશભાઈ નવી ગાડી લાયા છે, એને કોંગ્રેચ્યુલેશન કહેતા હો આપણે જઈ. કોંગ્રેચ્યુલેશન કીધું જ નહીં, ગાડી લાવી પણ કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ ને મેં તમારું સ્ટેટસ જોયું તું કોઈ કે ભાડે આપવાની હતી. અમારે અમે જવાનો વિચાર છે ફરવા. શું એટલે ભાડું શું છે? કિલોમીટર ઉપર 11 રૂપિયા. 11 રૂપિયા. ને બીજું કઈ નહીં. ડ્રાઈવર ને ટોલ ગેટ છે એ પાર્ટી ઉપર, તમે લેજો તમારા ઉપર. એવું. હો. ને કોઈ બાજુમાં ડ્રાઈવર હોય તો બીજો ડ્રાઈવર હોય તો તમારા ઉપર ચાલો. એમ. કોઈ આપણા અંગત ડ્રાઈવર હોય ને તો સેલ્ફ ડ્રાઈવ કરવા આવજો. તો અમારે ભાઈબંધનો વિચાર હતો જવાનો, દ્વારકા જવાનો, એટલે પૂછી લીધું. આ એમનું સ્ટેટસ જોયું તું મેં, એટલે પૂછી લીધું. એ સારું. 11 રૂપિયા કિલોમીટર નો ભાવ છે. એ કઈ છે ગાડીનું નામ? એર્ટિગા. એર્ટિગા ગાડી લઈ છે, એ ભાડેથી આપવાની છે. કોઈને જોઈતી હોય તો લઈ જવાની. એમનો કોન્ટેક્ટ નંબર નીચે લખી દઈશ હું. તો મિત્રો સાંજના વાગી ગયા છે 7. આપણે અંદર સામાન બધો મૂકી દીધો છે દુકાનમાં. ના તો ટ્રાફિક એટલું બધું છે, કારણ કે રક્ષાબંધન આગળ આવવાનો છે તહેવાર, એના લીધે બહુ ટ્રાફિક છે આજ મેલોનમાં. તો મિત્રો અમે આયા છે ઘરે જમવા માટે. સાંજ 8 વાગી ગયા, તો મોડું થઈ ગયું છે, કારણ કે છેલ્લે દિવસ ગરાકી આવી હતી થોડી, મારા નહીં બીજા ભાઈને, એટલે એમનો હથવારો કરવાનો હતો, એટલે મોડું થઈ ગયું હતું. એવું આવીને બધા એમ કહે છે આટલું મોડું થયું, ચમ શા માટે આટલો મોડો આવ્યો? વાહન ધોવાઈ જઈ, હાટ વહેલા આવો તો બોખા પાડે છે, શું કરવાનું બોલો. તો મિત્રો ખાવા ખાઈ લીધું છે, અને આજે બનાવ્યું તો પાછી સાબુદાણા ખીચડી અને મગનું શાક હતું. સાબીન પેડ. હવે મીડિયમ નહીં બતાવ્યું, એટલે અમુક વસ્તી મીડિયમ ના ગમતું હોય ખાવા, એટલે નહીં બતાવ્યું. ખાધું તમે સાબુદાણા ખીચડી ખાધી હતી? ના ભાઈ ના, આપણે નહીં ભાવતી આપી બધું. ઓહો, આખા ઘરમાં મને એકલા ને જ ભાવે છે, ને મારા મમ્મી ને ભાવે. હા, શેની પડી? મુખવા સુવેલ આવ્યું છે, સદ આવશે, પેના નહીં થઈ જાય. ચલો મિત્રો વાગી ગયા છે 8:30, અને મમ્મી પપ્પા ને હવે જાહી ભજનમાં. શ્રાવણ મહિનાના ભજન છે એમને, એટલે દોસો રમધૂનમાં જઈશું. તૈયાર થઈ ગયા છે. જો નક પટી જાય 8:30 તો વાગ્યા, પણ 9 વાગે 9:30 વાગે પટી જાય. અલા રામધૂન તો આપણે ગમે અહીંયા જઈને બોલો કે મનમાં બોલો, મનમાં બોલો ને તો એવું ને એવું જ છે. કોમ કર્યા છો ને ભગવાનનું નામ સ્મરણ કર્યા છો ને, કોમ કરવું હોય કે હટ કોમ થઈ જાય, હટ કોમ થઈ જાય, કેમ રોમનું નામ લેવું અમારે. ઈ તો આપણા મનમાં એક ભાડો કરવાનું, બે ભાડા કરવાનું, બે પાત્રા કરવાનું, એવી રીતે થાય. એ તો મનમાં રટણ કરવું પડે. તમે ઊંઘતો બેસતો કોમ કરતો ભગવાનનું નામ મનમાં રટણ કરો ને તો એવડું ને. ને આપણે વ્લોગમાં બસ આટલું જ. મળીશું હવે બીજા નવા વ્લોગમાં. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા જો નવા હોય તો, અને જૂના હોય તો લાઈક કરવાનું ના ભૂલતા.